જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. એન્ડ જે ખુશી તમે જોઈ રહ્યા છો મારા ફેસ ઉપર, બરોબર, કે આ ખુશી શેની છે? આ ખુશી છે આપણી એકેડેમીના ટીએમાં પાસ થનારાઓની, બરોબર. પણ ખાલી પાસ નથી થયા, પણ ડોમિનેટ કર્યું છે અને એક્સેલન્ટ માર્યું છે. આજે હું વિડીયોમાં એ વાત કરવાનો છું કે જે ટીએ આર્મી 2025ની ભરતી છે ચાલી રહી છે. 15-16 તારીખનું જે સેન્ટર ફિઝિકલ આપણું ગુજરાતનું ખતમ થઈ ગયું છે 4 સેન્ટરનું. તો એની વાત કરીશું આગળ કે એમાં શું રહ્યું છે, બરાબર. ટાઈમિંગ આપણે ગુજરાતનો કે મતલબ શું આપ્યો છે ટાઈમિંગ, તાકી આપણે નેક્સ્ટ સાલ જે આવવાની છે એની આપણે વાત કરી શકીએ, બરાબર. પછી 15 તારીખે પણ હતો ને 16 તારીખે હતું, તો આપણે એક બોયઝ જે છે ને 15 તારીખે થોડાક માટે મતલબ રહી ગયો હતો, બરાબર. 16 તારીખે પાછો ઉતારી દીધો. આંગળી એની કલરવાળી હતી, પણ તોય પણ ગમે એમ કરી અને એ કરાવડાવીને 16 ઉતારે અને 16 એક્સેલન્ટ માર્યું. કઈ રીતે મારું એ હું તમને કહીશ. આ લોકોને જે ફિઝિકલ પતી ગયું ને, તો પરીક્ષા ક્યારે છે અને રીમેડિકલ જે છે એ બી ક્યારે છે એ બી આપણે બોયઝ પાસેથી જાણ્યું, કેમ કે આપણે 2 બોયઝને રીમેડિકલ આવી છે, બરાબર, 8માંથી. એ પછી 27 અને 28 તારીખે પણ ગુજરાતનો વારો છે મિત્રો. મોકો છે, હજુ બી મોકો છે. તો એ ખાસ એ મોકા ઉપરની પણ વાત કરવાનો છું, બરાબર. તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે ફોજી ખરેખર જે ફોજી દિલમાં રાખે છે ને, એ તો આ વિડીયોને એક લાઈક કરશે, કેમ કે એને ખબર છે કે ગુજરાતની એકમાત્ર એકેડેમી એવી છે કે જે આના ઉપર માહિતી આપે છે, બરાબર. મને ગયા દિવસે જ એક ભાઈનો ફોન આવ્યો. મને કે સર, મને 2 દિવસ પહેલા ખબર પડી કે આવી કોઈ ભરતી છે, બરાબર. અને તમને ખબર છે ને કે આપણે રમેશભાઈ રેલ બનાવી હતી. વાત કરીએ વિડીયોમાં. ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ 4 સેન્ટરનું ફિઝિકલ પૂરું. 4 સેન્ટર ક્યાં ક્યાં હતા તમને ખબર છે ને? પેલું હતું કોલ્હાપુર, બરાબર. બીજું હતું દેવલાલી. ત્રીજું હતું કર્ણાટક બેલગાંવ. ચોથું હતું તેલંગાણા, બરાબર. જે તારીખ હતી ને એ 15 તારીખ અને 16 તારીખ હતી, બરાબર. 15-16 તારીખ બધામાં હતી, બરાબર. હવે થયું કેવું કે 4 સેન્ટરનું ફિઝિકલ હતું. ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતના નથી બી પહોંચી શક્યા અને ઘણા પહોંચી જતા. જેને ભાઈ આપણા સાથે જોડાયેલા હતા ને એ તો ભાઈ પહોંચી જ જતા, બરાબર. હવે કહેવાનો મતલબ એમ છે કે 4 સેન્ટરનું ફિઝિકલ પૂરું થઈ ગયું, તો હજી ચાન્સ છે ખરો આપણો, મતલબ હજી પણ આપણો ચાન્સ મતલબ કે લાગી શકે. 4 સેન્ટરનું ફિઝિકલ પૂરું થઈ ગયું, સર હવે અમારે શું કરવું એને તો હું વાત લાસ્ટમાં કરીશ. પણ 4 સેન્ટરનો જે ટાઈમિંગ જે છે ને મિત્રો, બરાબર, આપણો જે ટાઈમિંગ જે છે ને ગુજરાતનો, આપણો ગુજરાતનો ટાઈમિંગ જે છે ને સૌથી વધારે કયા સેન્ટરમાં ઓછો આપ્યો ખબર છે? દેવલાલીમાં. અહીંયા સૌથી વધારે ઓછો ટાઈમિંગ આપ્યો. એનું કારણ છે કેમ કે ત્યાં પબ્લિક વધારે હતી. મને ઘણા વિદ્યાર્થીઓનો કોલ આવ્યો હતો, બરાબર, કે સર અમને અમારી બેસમાંથી તો એકેયને પકડ જ નથી. પરંતુ એનો મતલબ શું? એનો મતલબ એવો થઈ ગયો કે એ બેસ દોડવાવાળી પણ નથી એટલી બધી. બાકી વેકેન્સી તો ત્યાં સૌથી વધારે ત્યાં હતી ને ભાઈ, ત્યાં ન લેવા જોઈએ. એક ગુજરાતના વિદ્યાર્થીઓને એક દિમાગમાં એક વસ્તુ કરી ગયું કે અહીંયા છે ને વધારે પડતા વિદ્યાર્થીઓ દોડ્યા પણ કોઈ બેસમાં આવ્યા નહીં. એનું કારણ એવું છે કેમ કે ત્યાં ટાઈમિંગમાં નહોતા કોઈ. એ વસ્તુ હું તમને આના આધારે કહીશ. તેલંગાણા કે જે આપણા બોયસ ગયા હતા એ. કોલ્હાપુરમાં પણ કોમ્પિટિશન હતું, બરાબર. પછી કર્ણાટકમાં પણ કોમ્પિટિશન હતું. બધામાં ટાઈમિંગ તો જે છે એ ભલે મેં તમને કીધું હતું ને કે 5:45 કીધું, પણ 5:45 નો આપે, 5:10 આજુબાજુ આપે. કેટલો? 5:10 આજુબાજુ ટાઈમિંગ આપે, બરાબર. 5:10 આજુબાજુ ટાઈમિંગ એને દીધો હતો. તેલંગાણામાં પણ 5:10 આજુબાજુ જ ટાઈમિંગ દીધો એને. એવું કે ત્યાં કે આપણા બોયઝ વધારે પાસ થઈ જાય તો મતલબ એવો નથી થયું કે અહીંયા વધારે ટાઈમિંગ દીધો હતો. પણ કહેવાનો મતલબ એ તો કે અહીંયા જે છે ને સંખ્યા ઓછી હતી. બેસ તો 5 જ થઈ હતી, બરાબર. પણ અહીંયા દોડવાવાળા હતા બધા દોડવાવાળા હતા. આપણે પીએસનો ટાઈમિંગ 4:58 હતો ને, તો વિચાર કરો કે છતાં પણ એને પણ અઘરું કાઠું પડી ગયું. આ બધા બોયઝને આપણે હિતેશને અને રાજુને બધાને, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે ટાઈમિંગ આપણો એટલો જ રહ્યો છે બધાનો, બરાબર. વધારે પડતો એવું તમે દિમાગમાં ન લઈ લો કે ભાઈ દેવલાલીમાં મતલબ 3 બેસ આવ કોરે વહી ગઈ, કોઈને લીધા નથી. મતલબ કે અપર એજ 30 ઉપર નતા, તો એ પણ દોડા નતા ભાઈ, બરાબર. દોડા નતા બધા કે રમેશભાઈ થોડા હતા કે એ શું કહેવાય કે માર દે. પછી વાત કરું, બરાબર, કે આપણા એક બોયઝે 2 દિવસ રનિંગ કર્યું. હવે આવું કઈ રીતના પોસિબલ છે? દેખો, પોસિબલ હતું, બરાબર. મેં છે ને એને 15 તારીખ અને 16 તારીખ જે દિવસે 15 તારીખે આપણા બોયઝ જે પાસ થયા, બરાબર, આપણા 7 બોયઝે ફિઝિકલ એક્સેલન્ટ માર્યું. પહેલી વસ્તુ તો કે બધી એક્સેલન્ટ માર્યું. જો એક તો હિતેશ, બરાબર, પછી રાજુ, અમર, પિયુષ, અશ્વિન, બરાબર, પછી આપણે અકો, બરાબર, એ થઈ ગયો. અને બીજું કોણ છે? રમેશભાઈ. 7 જણા માર્યું.
એમાં રણજીત હતો ને, બરાબર. રણજીત તમને ખબર છે ને કે અગ્નિવીરની તૈયારી કરે હો મિત્રો, અગ્નિવીરની તૈયારી કરે છે. હું તમને મળાવીશ, બધા જોડે મળાવીશ. અત્યારે બધા મેડિકલ કરે છે, બરાબર. આ જે બોયઝ જે છે ને એ અગ્નિવીરની તૈયારી કરે છે, પણ એવું કીધું કે નહીં ભાઈ મારે જવું છે ટીએમાં. અને આવ્યો તો ત્યારે 6:30 હતી, પણ એ 6:30 માંથી કવરઅપ કરી અને 5:20 સુધી લાવી દીધી એને 1.5 મહિનાની અંદર. અને પછી એને એમ થયું કે નહીં મારે આ ટીએની ખેલવી જોઈએ. ખેલી, પણ થોડાક સેકન્ડથી રહી ગયો 15 તારીખે. પણ એ 15 તારીખનું સીન માં એવું થયું કે રહી ગયો ને તો એને કલર જે આવે ને બરાબર સાઇનવાઇટ જેવો કલર આવે ચામડીમાં ભળી જાય. થોડોક જેટલો બી નીકળ્યો એટલો કાઢ્યો, ત્યાં ચકમા દીધો. અને પછી ત્યાં એ પાસે 2 બોયઝ ગયા. એમાંથી એક રણજીત પાછો ફરીથી 16 તારીખે દોડ્યો અને એક્સેલન્ટ માર્યું. તમે જોયું જ છે ને, મેં શું કે પોસ્ટ મૂકી હતી, બરાબર. તમે વિચાર કરો, અગર જૂનું નહીં, ડરવું ન જોઈએ ભાઈ, બરાબર. મેં ઘણા નહીં કીધું હતું કે તમે જાઓ ભાઈ 16 તારીખે, નહીં વાંધો આવે, આવો મોકો પાછો મળે ન મળે કોને ખબર. એ ગયો અને એને પાસ કર્યું એક્સેલન્ટ. અને શું કહેવાય કે બધી ખતમ કરી નાખ્યું. સાથે સાથે 15 તારીખે જે આપણા રમેશભાઈ દોડ્યા હતા ને ભાઈ, બનાસકાંઠાથી આવ્યા હતા આપણે ત્યાં. 4 વર્ષનો છોકરો છે, એમને 32 વર્ષની ઉંમર છે. આવ્યા હતા ત્યારે એક વસ્તુ મને કીધી હતી કે મને સર કે તમે કરાવી દેશો ને. મેં કીધું હું કરાવી દઈશ, તમે તારે વિશ્વાસ રાખો, તમે બન્યા રહેજો, ટકા રહેજો. આ બધી પાસ શું કામ થયા ખબર છે? આપણા 8 વિદ્યાર્થીઓ પાસ થયા ને 8 ને એક્સેલન્ટ હો, 100 માંથી 100 બધાને 100 માંથી 100. એમ સમજી લો કે રમેશભાઈએ તો કાયદેસર 150 મીટર લીડ આપી દીધી હતી. 150 મીટરની લીડ. મેં જોયું હતું ને, હું કહેવાય કે જ્યારે ગ્રાઉન્ડે આવ્યો તો બધા બોયને વર્કઆઉટ કરાવતો હતો ત્યારે ફોન આવ્યો. ત્યાંથી આપણે જે આગળના બોયઝ જે પાસ થઈ ગયા હતા એને એવું કીધું કે રમેશભાઈ લીડ લઈને હાલે છે. એક બાજુ રમેશભાઈ દોડે છે ને એક બાજુ આખું ગ્રુપ દોડે છે. વિચાર કરો કેટલો ગેપ રાખ્યો છે. પણ શું કામ ખબર છે? સતત અહીંયા આવીને મહેનત કરી હતી, કોઈ પણ પ્રકારનો એક્સક્યુઝ નહોતો આવ્યો. ને આપણે અગ્નિવીરના વિદ્યાર્થીઓ તૈયારી કરી, આપણે શું વિચારીએ કે ભાઈ લાસ્ટમાં જા હું છોડી દે, હું આમ કર્યું તેમ કર્યું. પણ એને એવું કીધું હતું કે નહીં મારે આ કરવાનું છે અને હું કરીશ, મને બસ ખાલી તમે પાસ કરાવી દો. મેં કીધું પાસ નહીં, તમે એક્સેલન્ટ માર્યો. એને સુપર એક્સેલન્ટ માર્યું, 5 ડાઉન ખતમ કર્યું 32 વર્ષની ઉંમરમાં. શું આપણે ન કરી શકીએ? બરોબર. તમારી પાસે મોકો હતો જ ને, તમારી પાસે મોકો નહોતો એવું નહોતો, તમારી પાસે મોકો હતો જ, પણ તમે ધ્યાન ન દીધું. કહેતો હતો કે ભાઈ તૈયારી કરી લો, કદાચ મારીને અહીંયા આવીને હજુ બનાસકાંઠે અહીંયા આવીને તૈયારી કરી શકતા હોય તો તમે ઘરે ન તૈયારી કરી શકો ને. પણ આપણે કર્યું નથી એવું, બરાબર ને. એના લીધે થયું કેવું કે 2 સેકન્ડ 3 સેકન્ડ પછી આપણે બ્લેમિંગ બાજી કરી જાય છે કે નહીં જ્યાં ટાઈમ ઓછો આપ્યો ને આ ટાઈમ બધા. ભાઈ બધીમાં હરખો ટાઈમિંગ હોય ભાઈ, બરાબર. અહીંયા છે ને બેસવું છે ને ખુખારું બન્યું હતું બધી. તમને ન ખબર હોય તો કહી દો. બાકી અહીંયા તો જગ્યા વધારે હતી, અહીંયા તો જગ્યા ઓછી હતી. તો કેમ ત્યાં કોઈને લીધા નહીં? કેમ ત્યાં કોઈને લેવા નતા? એવું થોડું હોય કે કોઈને લેવા નતા. એમ લેવાના હોય જ, પણ કહેવાનો મતલબ એમ છે કે ત્યાં દોડવા વાળા એટલા બધા હતા નહીં, બરાબર. એટલે એ વસ્તુ શું કહેવાય કે ખાસ ધ્યાન રાખજો. આપણે 8 બોયઝ એક્સેલન્ટ માર્યું છે, બરાબર. એમાંથી 2-3 ને રીમેડિકલ આવ્યું છે તો એ સોલ્વ થઈ જશે, બરાબર. વાત કરું રીમેડિકલની, જે બી વિદ્યાર્થીઓ પાસ થયા છે ગુજરાતમાં, તો પરીક્ષા ક્યારે ને રીમેડિકલ ક્યારે? તો રીમેડિકલ એને એવું કીધું છે કે 21 થી લઈ અને 5 ડિસેમ્બર સુધી તમારે રીમેડિકલ કરી જવાનું છે. અને એક્ઝામ જે છે, બરાબર, એ જાન્યુઆરીમાં આવશે. ક્યારે આવશે? જાન્યુઆરીમાં એક્ઝામ છે, બરાબર. તો ધ્યાન રાખજો, પરીક્ષાની તૈયારી કરજો, બરાબર. હજુ બી કહું છું, આપણે ત્યાં આવીને તૈયારી કરવી હોય તો આપણે ત્યાં લાઇબ્રેરીની પણ સુવિધા હવે થઈ ગઈ છે, બરાબર. હું તમને જેટલા ટોપિક કહું એટલા ટોપિક કરી લેવો એટલે 100% એમ સમજી લો કે તમે પાસ થઈ જાઓ. મેં મારા વિદ્યાર્થીઓને ખાલી ફિઝિકલ નથી કરાવ્યું. તમને ખબર છે ને કે હું એક્ઝામની પર સાથે સાથે એને વંચાવતો હતો. ડેઈલી ટોપિક અમે એનાલિસિસ કરતા, સાંજના ટોપિક ડિસ્કશન કરતા, બધી ગ્રુપ વાઇઝ. અને મેં બધાને, રમેશભાઈ કહેતા હતા કે મને આખો મેપ યાદ રહી ગયો, કે બાકી મને કેટલી ટ્રાય કરી હતી મને યાદ નતો રહેતો. વિચાર કરો, આખો મેપ એ રીતના ડિસ્કશન કરાવીને યાદ કરાવી નાખો. તો પરીક્ષા જાન્યુઆરીમાં છે, નજીક છે. એના માટે તમારે આવવું હોય તમારે જાતે તૈયારી કરવી પડી, બરાબર. હું તમે ટોપિક કેટલા ખાલી કરી નાખો ને વાંચો એટલે થઈ જશે, બરાબર. હવે વાત કરું કે 27 તારીખ 28 તારીખ એટલે કે આ જ મહિનાની 27-28 પણ ગુજરાતનો વારો છે, બરાબર. હજુ બી સમય છે. તો હવે તમે એવું કહેવા માંગશો કે સર તો એ વારો ક્યાં છે? તો દેખો 27 અને 28 ગુજરાતનો વારો છે કોલ્હાપુર, બરાબર. ક્યાં વારો છે? કોલ્હાપુર. અને 27 તારીખે વારો છે દેવલાલી, બરાબર. અહીંયા આ કોલ્હાપુર હજુ પણ કોલ્હાપુર 27 અને 28 તારીખે વારો છે. અને દેવલાલી હજુ પછી 27. હજી આ તારીખ ધ્યાન રાખજો ખાસ. અત્યારેથી જે બી વિદ્યાર્થી મિત્રો ફેલ થયા ને, પહેલી વસ્તુ એ કે જે કલર લાગ્યો ને કલર કાઢી નાખે. અને તમે ટેન્શન નહીં લેતા કે ભાઈ અમારે ત્યાં આધાર કાર્ડ, મને એક વિદ્યાર્થીનો ફોન આવ્યો, મને કે સર આધાર કાર્ડ લઈ લીધું, હવે શું ત્યાં અમને કંઈ કરીએ? ભાઈ તો પછી આ રણજીત જે છે એ હું કામ તો પાસ થઈ ગયો? તમે મને હાલો બીજા જ દિવસે ઉતરી જતો, એ હું કામ પાસ થાય? જે બી વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ગયા, મેડિકલ થઈ ગયું, એનું ફિંગરપ્રિન્ટ લેવાઈ ગયું, એનું બધી વસ્તુ સ્કેન થઈ ગયું, હવે એ વિદ્યાર્થી જે છે ને અહીંયા નહીં જઈ શકે બીજી વાર. કેમ કે એકારે 2 જગ્યાએ એની એન્ટ્રી દેખાય, એટલે એ વિદ્યાર્થી નહીં જઈ શકે. પણ જે ફેલ થયો છે એ વિદ્યાર્થી જઈ શકશે. અને કોલ્હાપુર અને દેવલાલી 2 સેન્ટર છે. હવે આ 2 સેન્ટર
નથી 27-28 તારીખે, તો તમારે વહેલી તકે રિઝર્વેશન કરી લેવાનું છે અને અઠવાડિયાનું રેપિટેશન મારી દેવાનું છે પૂરેપૂરું. મેં તમારા બોયઝને કરાવ્યું હતું. અને જે બી વિદ્યાર્થીઓ, મને 2-3 વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ થયો છે, મને કહે સર અમે તમારી ત્યાં આવવા માંગીએ છીએ, કેમ કે ગુજરાતની એક જ માત્ર એકેડેમી અમે જોઈ છે કે 8-8 ને પાસ કરાવ્યા છે ને એ પણ એક્સેલન્ટને. તો કે સર આમાં તમારી ત્યાં અઠવાડિયા માટે પણ આવવા માંગીએ છીએ. તો મેં કીધું એ રીતના પેકેજ છે, તમે આવી જાઓ, વાંધો નહીં, તમારે હોસ્ટેલની બી સુવિધા છે. પણ જે વિદ્યાર્થી અહીંયા નથી આવી શકતા ને હું શેડ્યુલ આપી દઈશ, મને ખાલી તમે છે ને વોટ્સએપ કરજો, બરાબર, કે પછી કમેન્ટ સેક્શનમાં પૂછી જજો, હું તમને એકદમ સારામાં સારું શેડ્યુલ તમને આપી દે, તમે તમારી રીતના કરી લેજો, બરાબર. પણ આ મોકો પાછો ફરીથી નહીં જવા દેતા, જે 1 સેકન્ડ 2 સેકન્ડથી રહી ગયા, બરાબર, તો એ વિદ્યાર્થીને મારો એવું સંદેશો છે કે હજી અઠવાડિયું દમ લગાવીને અઠવાડિયા 8 દિવસ પૂરેપૂરું જોર મારી દો, બરાબર, અને પછી પાછા જાઓ. ભલે પછી જે થવાનું નહીં થાય, ભલે એ કોમ્પિટિશન થોડું ઘણું થાય, પણ કહેવાનો મતલબ એમ છે કે અહીંયા 2 દિવસ છે ને અહીંયા 1 દિવસ છે, એટલે નક્કી કરજો કે તમારે અહીંયા જવું છે કે અહીંયા જવું છે, બરાબર. ધ્યાન રાખજો. મેં તો મારા બોયઝને બધું સ્ટ્રેટેજી પ્લાનિંગ, મને એક વિદ્યાર્થી એવી કીધું કે સર તમે તેલંગાણા મોકલ્યા, દેવલાલી મોકલાય ને, ભાઈ આપણા બોયઝ છે ને દેવલાલી ગયા હોત ને તો એ પણ ભાઈ પાસ થતો, રમેશભાઈ ના પણ સુપર એક્સેલન્ટ મારત, પણ ત્યાં દોડવાવાળા કોઈ હતા નહીં, અને બધાને ત્યાં જ જવું હતું ને ભાઈ, તો પછી જરૂરી થોડું છે, દિમાગી તौर પણ ખેલ હોઈ શકે નહીં, બરાબર. તો હું વિદ્યાર્થીને દોડાવું તો ખરી, પણ દિમાગથી પણ હું કહું છું કે ક્યાં જવાનું છે, કેટલો ટાઈમિંગ છે, આખી નાઈટ જાગીને અમે આખું ગ્રુપ બનાવ્યું હતું અને એ ગ્રુપ પ્રમાણે મોકલ્યા હતા, બરાબર. તો એ વસ્તુ એના જ છે ને, સમજો તમે હું કહું છું. તો બસ એટલું છે, વાંધો નહીં, હવે જે થઈ ગયું હોય ટેન્શન છોડી દો, 27-28 તારીખે પાછા નીકળી જાઓ, બરાબર. અહીંયા આવીને તૈયારી કરવી હોય અઠવાડિયાનું તો એનો પણ વર્કઆઉટ આપણે શરૂ છે, બરાબર, શરૂ થઈ ગયું છે. તો આવવું હોય તો વહેલી તકે આવી જજો. બાકી જ્યાં છો ત્યાં તૈયારી કરો અને હિંમતને હારતા, હાર નહીં માનતા. હવે ટીએની ભરતી હર વર્ષે આવશે, પણ એ હર વર્ષે કંઈક ચેલેન્જ લઈને આવશે. તો મારું તો એવું કહેવાનું છે કે વહેલી તકે લાગી જાઓ તો વધુ સારું. બાકી આપણો બોયઝ જે છે, જે ગઈ ભરતીમાં પ્રશાંત પાસ થયો છે, બરાબર, એની રેલી આપણે કાઢવાના છે, બરાબર. 19 તારીખે આવે છે તો આપણે રેલી કાઢશું એનું, એની પાસેથી પણ જાણીશું કે ખરેખર નોકરીમાં શું હોય છે, પરમિનન્ટ હોય છે, એ આપણને કહેશે બધું રૂબરૂ, કે શું પરમિનન્ટ હોય છે, કેટલા વર્ષ નોકરી હોય છે, બધી આપણને કહેશે, કેમ કે એ ભાઈ ટ્રેનિંગ પૂરી કરીને આવે ને, બરાબર. તો બસ મિત્રો એટલું જ છે, મળ્યા પાસે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જ્યાં છો ત્યાં બેસ્ટ આપજો. જય હિન્દ.